ફરમાઈશ એટલે બે કડી અહીંથી લઈ લો વીરુભા. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 85 ગાવની જેને મંજલું કાપી. સાહેબ હું ઘણી વાર કહું છું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તમે જોઈ લો, જૂનું જેટલું હશે ને એટલું મને તમને હજી વાલું લાગશે. એક વાર નહીં, બે વાર નહીં, 1000 વાર ગવાઈ ગયું હોય. વર્ષોથી બધા કલાકારો ગાતા આવે છે. અમારી આગળ સિનિયર કલાકારો હતા, એ પણ ગાતા હતા. આજે હજી સાંભળવાનું મન થાય, આજે હજી તાલ આવે ત્યાં માથું હલાવવાનું મન થાય. 85 ગાવની મંજલું કાપી અને જેને શિવના મંદિરમાં દીકરાનો જન્મ દીધો, નામ શિવાજી પાડ્યું. અને એક ગુજરાતી આપણો કવિ જન્મ મહારાષ્ટ્રમાં થયો, પણ કવિ આપણા એની બિરદાવળી ગાય. શિવાજીનું હાલડું એને આઈ લખ્યું. અને એ માટે મને નીરુભાઈ કીધું છે ત્યારે બે કડીમાં યાદ કરી લો શિવાજીના હાલડાને. ધન કુખ જીજા બાજ નીજા શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખતો હતો. અનપડકાર કરતી પુત્ર ને મરજે શિવા મેદાનમાં, હમ દેશની આવી યાદ રમણી અમર છે ઇતિહાસમાં. એ હમ દેશની યાદ રમણી અમર છે ઇતિહાસમાં. તમે યાદ રાખજો, જેના ઘરમાં તલવારું બનતી હોય ને તલવારું કોઈથી વાપરી ન હોય. તલવારું બનાવવા વાળા બીજા હોય ને તલવારું વાપરવા વાળા બીજા હોય. આ ઝીણી વાતો તમે ઓબ્ઝર્વેશન કરજો. તલવારું બનાવી શકે, એ તલવાર વાપરી ન શકે. એ તો જેથી ગામમાં બુગિયા ઢોલની માથે દાંડીઓ પડતી હોય ને તે તલવારું બનાવવા વાળાની દુકાનો બંધ થઈ જાય. અને દુકાનો બંધ કરીને વચ્ચે જે ઓલી લાકડાના કમાડમાં તિરાડ આવે ને તિરાડમાંથી જોતા હોય કે છે કોઈ તલવાર વાપરવા વાળો, છે કોઈ ધીંગાણું જવા વાળો. દરવાજો બંધ કરી દે, પછી લાકડાના દરવાજામાં તિરાડું આવતી. પેલા જૂના દરવાજામાં આમાં વડીલોને ખબર હશે, જૂના દરવાજા લાકડાના, હવે તો આખી સીટના દરવાજા થવા માંડ્યા. પણ જે જૂના દરવાજા હતા એમાં તિરાડ આવતી હતી. એ તિરાડમાં તમે આમ જુઓ ને એટલે તમને બહાર દેખાય, બહારથી અંદર દેખાય. એ અંદર દરવાજા બંધ કરી, જેને તરવારું બનાવવાની દુકાનો હતી, તરવારું જેને ન્યા બનતી હતી, રૂડી પૂડી હોય તો કાપી નાખે, આવી તરવારું બનાવતા હોય. પણ ધીંગાણાનો ઢોલ વાગે અને ખબર પડે કે હવે કાં તો મરવાનું કાં તો મારવાના ખેલ છે, ત્યારે દરવાજા બંધ કરી અંદરથી હાંકડું મારી અને તિરાડમાંથી જોતા હોય છે કોઈ રાજપૂત, છે કોઈ ધીંગાણું કરે એવો, છે કોઈ જવા વાળો. તરવારું બનાવી શકાય, તરવાર વાપરી ન શકાય. તરવાર વાપરવા વાળાની આંખમાં તો સાહેબ આડો ધોબો હાહાના કાળજાના લોહી રેડ્યા હોય અને ખેર ત્રાબા જેવી આંખી થઈ ગયો હોય. એ પછી નીકળી જાય કે બાપા ઈ એમનો કે પછી આ અમારું હતું કે તમારું હતું, ત્યાં મારું તારું ન ગણતા હોય. એને તો એટલી ખબર હોય. હવે સાંભળજો, મને મેઘાણીની એક વાત યાદ આવે છે. દુનિયામાં ઘણા માણસ એમ કે અમારે એકચ્યુઅલી કોઈ સાથે વાંધો નથી. વાંધો કોને હોય? મરદ માણાને. સત્યના માર્ગે હાલે એને જ વાંધા પડે. તમે યાદ રાખજો, એના જ હજારો દુશ્મન ઉભા થાય. મેઘાણી લખે છે, હું નહીં, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા. કાયર માણા, બાયલા માણા, ખદડા હોય, એવો અહંકાર કરે કે અમારે કોઈ દુશ્મન નથી. બાકી મરદ માણા પોતાના કર્તવ્યના પંથ ઉપર, પોતાના સત્યના માર્ગ ઉપર હાલવા વાળો માણા હોય ને, એને એક ને 1000 દુશ્મનો ઉભા થાય. મેઘાણી કહે છે કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા. પણ મર્દ તો કર્તવ્ય સંગ્રામના જંગમાં લાખ શત્રુના લોહી નીતરતા મર્દ માણા હોય, પોતાના કર્તવ્ય સંગ્રામનો જંગ માંડ્યો હોય, એમાં એક નહીં, બે નહીં, ત્રણ નહીં, લાખ શત્રુના રક્તે નીતરતા, પછી એના રક્તે નીતરતા હોય, રક્ત નાતા હોય. આવા પોતાના ધર્મ માટે શિવાજી મહારાજે બારોટું, શિવાજી મહારાજે ધીંગાણું કર્યું, શિવાજી મહારાજે લડત આપી. ત્યારે મને હાલડું મેઘાણીજીનું યાદ આવે કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને આવા બાળ રે, જીજા બાજ ને
પરચો હોય ક્યાં યાર
આથી સોય જિંદગી રાજપૂતાની આથી જિંદગી રાજપૂતાની આથી જિંદગી રાજપૂતાનીઓ કા સોય જિંદગી રાજપૂતાનીઓ કા सिंदूर गुलाल ब्रज की वर्षा दे जय जय पातालेश्वर महादेव महादेव जागो जागो हवे त्रिपुरारी जटाला जोगंदर ये जागो 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 हवे त्रिपुरारी जटाला जोगंदर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ये जागो जागो हमें त्रिपुरारी जटाला जोगंदर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय
ભગવાન ભોળાનાથ માટે. જગતનું ઝેર પીવાવાળો ભગવાન શિવ છે. તો હવે સાંભળજો, ઝેર ક્યાં પીધું તું ભગવાને? તમને ખબર જ હશે, ન ખબર હોય તો કહી દઉં. 14 રત્નો મળ્યા. હવે સાંભળજો, દરિયાને વલાવવા માટે દેવને દાનવો ફેલાવ્યા. આખા દરિયાને વલાવ્યો. 14 રત્નો મળ્યા. ગરવ ગગને એડો વિજયનો મહદજા થબ ખડ્યો. 15મો ફેંસલો 20 હળાહળ ભર્યો. એમાં કામધેનુ ગાય દરિયામાંથી નીકળી. જે દરિયામાંથી નીકળે બધાના ભાગ પાડી લીધા. પણ 15મો ફેંસલો હળાહળ ઝેર નીકળ્યું. તો ભગવાન દેવ અને દાનવો મુજાણા ગવ્યા. ઝેરનો ઘડો આપવો કોને? પૃથ્વી ઉપર જો ટીપું પડે તો પૃથ્વીનો પ્રલય થઈ જાય. અને તેથી ઝેરને પીવા માટે ભગવાન કૈલાસના શિખર માથેથી ભગવાન શિવ સનાતન ધર્મનો જેને બાપ કીધો છે ભગવાન ભોળાનાથે કીધું કે લાવો ઝેરનો ઘૂંટડો, હું પીવા તૈયાર છું. અને ઈ ઝેરને પોતાના ગળામાં રાખ્યો. એટલે નીલકંઠ મહાદેવ ભગવાન કહેવાના. ત્યારે આ કડીમાં કીધું છે, કેવો છે મારો ભગવાન ભોળોનાથ? તમે જગતના ઝેર પીતા છે, વળી અમૃત યવારને પીતા છે. ત્યારે બે કડી ભગવાન રામદેવજી મહારાજનો હેલો અમારા કુસા બાપુએ લગભગ ગાયો હશે, નથી ગાયો ને? નિરૂભાન એક શ્રદ્ધા છે વાઘેલાને, જેને જેની જ્યાં શ્રદ્ધા યાર. કોઈને ભોળાનાથ ઉપર, કોઈને રામદેવ પીર ઉપર, કોઈને ભગવતી મોગલ ઉપર. શ્રદ્ધાના વિષયમાં કોઈથી પુરાવાની જરૂર ન હોય. યા પુરાવા ન દેવા પડે, યા તો ભરોહો મૂકી દેવાનો હોય. પછી રણુજા વાળો લાજ રાખી દે. ત્યારે જે હેલો બધા કલાકારો ગાતા હોય છે. એક વાણીઓ અને વાણીએ ત્યારે રણુજા સામે મીઠ માંડી અને ધીરા ડગલા દેતા દેતા ઈ જમાનામાં આવા રોડ રસ્તા નહીં. તેથી હાલીને જાતા હતા અને રણુજા જાતા ચોરે લૂંટી લીધા. લૂંટ્યા એટલું ને વાણિયાને મારી નાખ્યો. તેથી એને ઘા નાખી ગયા. રણુજાના રામદેવ હોય પોખરણગઢના પીર, તારા દર્શને આવતા હોય જો અમારે દીપ ભોગવવા પડતા હોય ભગવાન ભેળા આવ્યો. એ આખો હેલો જે છે એ મને ફરમાય છે નિરૂપા માટે. અને ભગવાન રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે હેલાની 2-5 કડીઓ મને યાદ આવે છે. કેવો છે રામદેવજી મહારાજ?
ચોર મારો હેલો મારો હેલો મારો હેલો આ ભોળો મારો હેલો આ ભૂલો ભરોસો હતો ભાણિયાને મારી નાખ્યો કથા તમે બધા જાણો છો પણ એક કબળા નહીં કુટુંબી નાતરો મારે પિતા ભોમ ભખે હવે તો ઊંચો આબ ધર નીચે ગોકળના ધણી ઊંચો આબ જકે ધર નીચે ગોકળના ધણી નહીં કુટુંબી નાતરો મારે પિતા ભોમ ભખે આવી એક દીકરી અબળા પોકરણગઢ રણુજા હામી મારવાડ હામી મીટ માંડી અને દીકરી પોકાર કરે છે સાંભળજો શ્રદ્ધાના વિષયમાં પુરાવાની જરૂર ન હોય આંખમાંથી આહુડા પડતા ગયા રણુજા વાળા હે રામદેવ પીર મહારાજ શું કીધું કોઈ દીકરી મને યાદ કરે છે કોઈ મારા ભક્ત મને યાદ કરે છે અને રણુજા વાળો પોતાના ઘોડલા માથે પગ દઈ ફેગડે પગ માંડી હાથમાં ભાલો લઈ અને જે વાણિયાને મારવા વાળા ચોર હતા એને પકડવા માટે ભગવાન રામદેવજી મહારાજ મારવાડની ધરતીમાંથી જ્યાં ઘોડલા ફેગડે પગ દીધા અને શું કીધું છે આમાં સાંભળજો હવે એ લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર વાણિયાની વારે ચડ્યો રામદેવ પીર મારો હેલો મારો હેલો આ ફૂલો રણુજા નારાજ ઘોડા માથે પેગડે પગ દઈ ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રામો પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રામો પીર
ઘોડીલા 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 ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રામો પીર એ ઊઠ ઊઠ અમલા ઊઠ ઊઠ અમલા રણુજા શહેરમાં વાણીએ ફેરી લીધો ભેગ અને છેલ્લે તમારા માટે આ બેકડીયું મને ગાવાનું મન થાય ત્યારે મજબૂત રાખું માનડું મારું હોયું રહે નહીં હાથમાં મારું સુખ જેની મજબૂર થઈ જીવવું રહ્યું ને આવતી પાદર ગોપાદર પોજા મન યાદ જેની આવતી મન યાદ જેની આવતી પૂજાય છે જ્યાં પ્રેમીઓ પૂજાય છે
નો ભાળ્યો માંગડા. પાઘડિયું એક નહીં, બે નહીં, પાઘડિયું 50. પણ એમાં એકે આટાળી નહીં. એટલે શું આટાળીનો મતલબ શું થાય? આ બધા પાઘડિયું જે આ વડીલોએ પહેરી છે એને ખબર છે. ગામમાં કે પરગામમાં ખરખરો કરવા માટે જાતા હોય, કોઈ ગુજરી ગયું હોય એટલે પાઘડીનો એક વળ છોડી નાખે. ક્યાંક એવો બનાવ બની ગયો હોય, પાઘડીનો એક આંટો છોડી નાખે, એને અંતરવાસ પાઘડી કરી કહેવાય. પાઘડીયું 50, એમાં એકે આટાળી નહીં. ઈ ઘોડો, ઈ અહવાર, મેં તો મીઠે ભાળ્યો ને માંગડો. પદમાં વાટ જોતી હતી કે હમણાં માંગડો આવે. હું આજના યુવાનોને એમ કહું છું, પ્રેમ કરો તો માંગડા વાળા જેવો કરજો, મર્યા પછી આવવાનું મન થાય યાર. ભૂત બની જાજો. જેને પ્રેમ કરો એના માટે ભૂત બનવાની તૈયારી રાખજો. માંગડા વાળો ભૂત બનીને પાછો આવ્યા હતા. ઇતિહાસ એનો ગવાહ છે. પછી હેપી વેલેન્ટાઇન ડે આવે, 10 તો બુકેલે નાટા મારતા હોય, એને પ્રેમ નો કહેવાય. પ્રેમની વાતો તો કોઈ પ્રેમીઓ જાણે યાર. પ્રેમ માટે તો જેના વજનના હયા હોય, અને ઈ માંગડા વાળો ભૂત બનીને પાછો આવ્યા. કથા તમે જાણો છો, વર્તુ નદીના કાંઠે નીર ખળકતા જોયા હતા. અને હવે હું તમને ગાઉં છું, સાંભળજો. પડકા હજી સંભળાય છે ફાદર તમાણે પોરહા. હમણાં આવું છું ડગલું દેતી નહીં આઈથી, અને ભાદરની ભેખડમાં મોટું પૂર આવ્યું, ચાલ તણાઈ ગઈ અને ગઢવી ગાંડો થઈ ગયો. કેવો ગાંડો થયો સાંભળજો આ કવિતામાં. હું જે બોલું એને પ્રેમથી ઝીલી અને સાહેબ મને આ સ્ટેજ સુધી પુગાડ્યો છે ને. હું ઘણી વાર કહું છું, સેલિબ્રિટી કોઈ પણ કલાકાર હોય, કોઈ કથાકાર હોય, કોઈ પણ ગુજરાતી ચિત્રપટના કે હિન્દી ફિલ્મના કોઈ હીરો હોય, તો એને હીરો બનાવવા વાળી તો જાહેર જનતા છે યાર. તમારો પ્રેમ હોય, તમારી લાગણી હોય, ત્યારે મને યાદ આવે છે, કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું યાર. અને ચકલા થોડા બાજ બને યાર. ભાવનગરના નાજીર લખે છે, કોઈને આગ લાગુ છું, બધાય માટે બધા હારા નથી હોતા, અને બધાય માટે બધાય ખરાબ નથી હોતા. કોઈને આગ લાગુ તો કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હું હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ લોકોને લાગ્યું વિપુલભાઈ કે હું ચકચૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. નહીં પીતે તબ હમ मौसम तक नहीं पीते, नहीं पीते तब हम मौसम तक नहीं पीते, और जब पीने बैठ जाते तो किसी से हम कम नहीं पीते. अरे न पीना हराम है न पिलाना हराम है, पीने के बाद होश में आना हराम है. પણ નશો એવો રાખજો, હું ટૂંકમાં તમને કહું છું, દારૂનો નશો હોય ને એ તો ઉતરી જાય યાર. એ 2 કલાક 5 કલાક કે 10 કલાકે દારૂનો નશો ઉતરી જાય. નશો આપણા મા બાપનો રાખજો, નશો આપણા કુળનો રાખજો, નશો આપણા હિન્દુ ધર્મનો રાખજો, નશો આપણો સનાતન ધર્મનો રાખજો. કોઈના બાપથી નશો ન ઉતરે યાર. અને બધાય સમજદાર છે, વાઘેલા રાજપૂતો દરબારું તો છે જ યાર, પણ બધાને કહી દો કે એક ગામમાં એક જ્ઞાતિ, બીજી જ્ઞાતિ, ત્રીજી જ્ઞાતિ, એવી 10 જ્ઞાતિ રહેતા હોય, રબારી હોય, ભરવાડ હોય, આયર હોય, દરબાર હોય, દલિત હોય, જે પણ જ્ઞાતિ ગામમાં રહેતા હોય એને એક રાખવાના પ્રયત્ન કરજો. હિન્દુ બનવાની જરૂર છે. ક્યાં સુધી ભાગલા પાડી પાડીને જીવશું યાર, મોડું થઈ જાય છે. પછી એમ થાય છે કે સાલું હિન્દુ બની ગયા તો સારું હતું,
આ તમે સમજદાર છો એટલે ટકોર કરું છું. જ્ઞાતિના વાડા પાડતા નહીં. આવા ધર્મના મંડપ નીચે જ્યારે બધી જ્ઞાતિના યુવાનો કે બેન દીકરીઓ ભેળા થઈને ડાયરો સાંભળશે ને ત્યાં સુધી હું જાહેરમાં કહું છું, કોઈના બાપની તેવડ નથી હિન્દુ ધર્મની સામે લાંબી આંગળી કરીને બોટીયું બારી કાઢી લે ભેળા બની. પણ ભેળા હશું તો એક લાકડીને બધાય ભાંગી નાખે. જ્ઞાતિનું ગૌરવ બધાને રાખવાનું, જે જ્ઞાતિમાં જન્મ એનું ગૌરવ હોય, પણ જ્ઞાતિનો વાડા નો પાડતા, જ્ઞાતિવાદ નો કરતા. અને જે જ્ઞાતિવાદ કરતા હોય એનો તો મારો ભગવાન ભૂગે યાર. પણ જ્ઞાતિવાદ કર્યા વગર બધાય સમાજને ટૂંકો દાખલો આપું તમને, સમજદાર છો એટલે. ગામના પાદરમાં હવે ઘરે ઘરે નળ આવી ગયા, એટલે તમારા ઘરે નળ આમ પાણી આવે એમાં નળ ખોલો એટલે. પણ હવે સાંભળજો, ઈ જમાનામાં આજથી 50 વર્ષ પહેલાની વાત કરું, ઘરે ઘરે કોઈને નળ નહોતા ત્યારે ગામડામાં બેનું દીકરીઓ માથે બેડા મૂકીને ગામના પાદરમાં પાણી ભરવા જતા. આ વડીલોએ બધા આમાંથી હશે અને જોયા હશે. દીકરીઓ હોય, વવારું હોય, પાણી ભરવા જાય. ગામમાંથી એક કૂવો હોય, કૂવામાં સિંચણી હોય, એક ગરાડી વાળો કૂવો હોય, એનું આખું પાવટું કાળમીન પાણાથી બાંધેલું હોય. પછી એમાં દીકરીઓ આમ ઘડેથી પાણી સિંચી અને એમાંથી પાણી ભરે અને પાણી લઈને આવતી હોય. માથે એંઢોણી હોય, એંઢોણી ઉપર બેડું મેલ્યું હોય, એ એંઢોણી મોતીની હોય. સાંભળજો વાત મારી, એંઢોણી મોતીની હોય. એ મોતી છે, એ મોતીમાં એક કલર લાલ હોય, એક લીલો હોય, એક પીળો હોય, એક દૂધિયા કલર હોય. આ બધાય કલરની ભરેલી મોતીની એંઢોણી છે, એ દીકરીના માથે હોય, એની ઉપર પાણીની વેલ હોય. અને પછી આવતી હોય તો એ રૂડી કેવી લાગે એંઢોણી, કારણ કે એમાં કલરના મોતી છે. એમ કોઈ એક જ્ઞાતિથી હિન્દુ ધર્મ રૂડો નહીં લાગે યાર. બધી જ્ઞાતિઓ જયારે ભેળા થઈને સારા કામ કરશે ને ત્યારે હિન્દુ ધર્મની ફોરમ આભે અડવાની છે. ત્યારે મને આ છેલ્લી કડીમાં યાદ આવે, સુગંધ ફેલે શેરિયું. પાહે બેહી મને, પાહે બેહી મને, વણ પ્રેમથી અનગતથી પવરાવતી. આદરનું પાગલ પર આમદ યાદ જેવી, મન યાદ પણ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું. ખરેખર તો ભલા માણસ હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, આ ખાસ તો તમારા માટે કોઈ નિરૂપા કે કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો. કસોટી લેવામાં આવે તો એક કાચનો ટુકડો છે, આપણી કોઈ લાયકાત નથી. કસોટી પર તો નાજીર શું ખાલી કાચનો કટકો. પણ આ તો રણુજા વાળાની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું. ખરેખર તો હું હાવ ખાલી છું યાર, છતાં ભરપૂર લાગુ છું. તમારી આગળ કાંઈ ન હોય અને તમે ભરેલા દેખાવ તો માનવાનું કે આપણો ભગવાન આપણી ઉપર રાજી છે યાર. કેટલાય તો રૂપિયા વાળા છે તો લુખા દેખાય છે યાર. જીગર જોવે ને વાપરવાની. પૈસા તો બધા આગળ હોય પણ કલેજું હોય પૈસાને વાપરી શકે. શું કામ કે નામ રહંતા ઠકરા આયા, નાણા રહંત નહીં. આ દુનિયામાં નામ રહી ગયા છે. કોઈ પૈસા વાળો કાયમ પૈસા વાળો નથી રહ્યો અને કોઈ ગરીબ કાયમ ગરીબ નથી રહ્યો. નામ રહંતા ઠકરા આ નાણા રહંત નહીં. કીર્તિ હુંદા કોટડા એ તો પાડ્યા પડે નહીં. એક ત્યારે કીર્તિનું કોટડું બનાવ્યું હોય, ગામમાં સારું કામ કર્યું હોય, સમાજમાં સારું કામ કર્યું હોય, ધર્મ માટે સારું કામ કર્યું હોય, એ કીર્તિનું કોટડું છે ને એ 1 વર્ષ 2 વર્ષ 500 વર્ષ વ્યા જાય. 450 વર્ષ થઈ ગયા યાર. હજી આપણે રાણા પ્રતાપને ભૂલ્યા નથી. શું કામ? હજી રાણા પ્રતાપને ભૂલ્યા નથી. હજી આપણે ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહને ભૂલ્યા નથી. શું કામ? એને કીર્તિના કોટડા અને કીર્તિના થંભ ઉપર રાખી દીધા કે દુનિયામાં ચાંદો ને સૂરજ રહે ત્યાં સુધી નામને કોઈ ભૂલી ન શકે. બાકી રાકાથી કોઈ દી રામ ન ભજાય યાર. ઘણા એમ કે એકચ્યુઅલી હવે આવું તમારું મને ઘણા એમ કે બહુ જાદુ ભણેલા હોય ને, અતિશય ભણેલા, અતિશય ભણેલા, અતિશય ભણેલા કે જેની એક તમને એમ થાય ક્યાં વયા ગયા.
ઈ પાસે એમ એકચ્યુઅલી આવું ભડકાવ ભાષણ કેમ આપો છો? મેં કીધું ભડકાવ નથી, સ્વામી સચ્ચિદાનંદે કીધી વાત ગામો ગામ પ્રોગ્રામમાં બોલું છું કે અષ્ટાવધાની હતા, સતાવધાની હતા, નાલંદા વિદ્યાપીઠમાં બધાય હતા. અને મોહમ્મદ બખ્તિયારે જેથી ચડાઈ કરીને તેથી 11,000 ને મારીને 250 ઘોડા લઈને મોહમ્મદ બખ્તિયાર પાછો વયો ગયો. આ ભણેલા છે એને ખબર છે એજ્યુકેટેડ ઇઝ ધ બેસ્ટ વેપન. આ જમાનાનું મોટું હથિયાર ભણતર છે, સાંભળી લેજો. એમાં બધા હતા, 11,000 ની સંખ્યા હતી નાલંદા વિદ્યાપીઠમાં. અષ્ટાવધાની હતા, સતાવધાની હતા, પણ એમાં વીરતા કોઈ આગળ નહોતી. વીરતા શીખવાડવાનું આપી. મર્દાનગી એટલે અંદરો અંદર બાંધી લેવાની વાતું નથી, ધર્મને બચાવવા માટેની વાત કોઈ શીખવાડી નહીં. અને મોહમ્મદ બખ્તિયારે ચડાઈ કરી, 250 ઘોડા લઈને આવ્યો, 11,000 ની કતલે આમ કરી નાખી, બધાને મારી નાખ્યા. મોટામાં મોટી વિશ્વની લાઇબ્રેરી એને હળગાવી દીધી. નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી હળગતી ત્યાંનો ધુવાડા 3 મહિના સુધી, ઇતિહાસ એવું કહે છે કે 3 મહિના સુધી તો એના ધુવાડા નીકળતા. આવી મોટી લાઇબ્રેરી હળગાવી અને મોહમ્મદ બખ્તિયાર પાછો વયો ગયો. સ્વામી સચ્ચિદાનંદ એવું કહેતા, તમે એમનું પુસ્તક વાંચી લેજો કે વીરતા પરમો ધર્મ. ધર્મને બચાવવા માટે વીરતા જોશે. બાવડે બળ હોય ઈ ધર્મને બચાવી શકશે, બાકી બાયલા ધર્મને નહીં બચાવી શકે યાર. એના માટે તો મર્દાનગી જોવે, એના માટે તો ખમીર જોવે, એના માટે તો જોમ જોવે. જેનામાં જોમ ન હોય એ ધર્મને ન બચાવે. કોઈ મને આ વાત ઉપર ક્વેશ્ચન કરે કે શું કામ, તો તમને રામાયણનો દાખલો આપું કે વિશ્વામિત્ર દશરથના દરબારમાં આવ્યા હતા. દશરથ તારો દરબાર, એની એક દી ઇન્દ્ર પણ આશા કરે. અને તેદી 11 વર્ષની ઉંમર રામની હતી. આમાંથી રામાયણ વાંચી હોય ને કહું છું, હજી વાંચી લેજો, આ પ્રસંગ જોઈ લેજો. 11 વર્ષની રામની ઉંમર હતી અને વિશ્વામિત્ર રાજાની આગળ આવ્યા, ગુરુ હતા. દશરથની આગળ આવીને કીધું મને રામ લક્ષ્મણ આપી દો. એ કે શું કામ? કે અમે યજ્ઞ કરીશી અને યજ્ઞમાં અસુરો માઉસ નાખી, હાડકા નાખી અને મારા યજ્ઞની જે આહુતિ દેતા હોય એને વિઘન કરે છે. તો રામને કહો કે રામ આવે અને અમારા યજ્ઞની, અમારા ધર્મની રક્ષણ કરે. અને તેથી 11 વર્ષની ઉંમરના રામને વિશ્વામિત્ર, રામ અને લક્ષ્મણનું બાબડું ચાલી અને નવદના દરબારમાંથી નીકળ્યા. મહાત્મા તુલસીદાસજી એમ કહેતા હતા કે રામ શું કામ જાય છે? કે રામ ધર્મનું રક્ષણ કરવા, યજ્ઞનું રક્ષણ કરવા માટે 11 વર્ષની ઉંમરે લંકાની ચડાઈની તો બધી પછીની વાત છે. 11 વર્ષના જેથી રાઘવ હતા તેદીને ધર્મ બચાવવા માટે યજ્ઞ અને બ્રહ્મ દેવતા. ક્ષત્રિય કોને કહેવાય? ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું જેને બિરદ આપ્યું છે. બેન દીકરી સામે કોઈ મીટ માંડે, આ દેશની ગાયું વારીને જાતા હોય અને કોઈ બ્રાહ્મણ એટલે ભૂદેવ ઉપર મીટ માંડે, તેથી આ દેશનો ક્ષત્રિય ઉભો રહી જાય, હાથમાં શમશેર લઈને કાં તો મરી જાવું અને કાં તો મારી નાખવું. આનું નામ ક્ષત્રિય છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું જેને બિરદ મળ્યું છે એ 11 વર્ષની ઉંમરે ભગવાન રાઘવ નીકળ્યા અને એને કેટલાય રાક્ષસોના સંહાર કર્યા. અને જે યજ્ઞો થતા હતા, વિશ્વામિત્રના યજ્ઞો હતા, યજ્ઞમાં આહુતિ દઈ અને યજ્ઞને પરિપૂર્ણ કર્યા. તેથી તો ભગવાન, તો રામ એમનો કે એકચ્યુઅલી આવું ના કરવું જોઈએ. તમને આડો પગ કરે એને નડવાનું જ હોય યાર. તમે તમારા રસ્તા હાલા જતા હોય, એ રસ્તો ધર્મ નો હોય, સત્ય નો હોય, અને એમાં કોઈ આડા ઉતરે અને પછી તમે પાછા વળી જાઓ તો તમે તમારી મંજિલે ક્યારેય નહીં પહોંચો. તો સમજવાનું તમારાથી મોટો દુનિયામાં કોઈ કાયર છે જ નહીં. મરદ માણા તો એને કહેવાય યાર કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા. અને મર્દ તો કર્તવ્ય સંગ્રામના જંગમાં લાખ લાખ શત્રુના રક્તે નીતરતા. પણ વાત સાચી હોય તો આડોડાય નહીં, વાયડાય નહીં, વિચારમાં ક્રાંતિ રાખજો. હમણાં અમારે બારોટજીના ઘરે જમવાનું હતું એટલે હું પાટણ ભાવેશભાઈને કહેતો, મેં કીધું આ દેશના યુવાનો માટે હું બોલું છું. ગાડી લઈને બજારમાં નીકળે, મર્સિડીઝ હોય, ઓડી હોય, રેન્જ રોવર હોય, XYZ તમારી કોઈ પણ ગાડી હોય, કોઈની સાયકલ ભટકાય, કોઈનું બાઇક ભટકાય, કોઈની રિક્ષા ભટકાય, કોઈનો ટ્રક ભટકાય. આ સમજદાર છે અને જે વાતને ઉતારે છે એના માટે બોલું છું. તો બધાને એટલું કહું છું, મરદના દીકરા હો અને તમારી ગાડી યારે કોઈ ગરીબનું કાંઈ પણ વાહન ભટકાય તો એક શબ્દ બોલતા નહીં. એને એટલું કહેજો મૂંઝાતો નહીં, ભાઈ હું હમું કરાવી લઈશ. આ તૂટી ગયેલું બંફાળ, આ તૂટી ગયેલું પતરું હાજુ થઈ જાય, પણ કોઈના હૃદય દુભાઈ ને એ તો મારો કુદરત નારાજ થઈ જાય છે. આવી ભાવના રાખીને નીકળજો. અને તમે સાયકલ લઈને નીકળો અને આવી ભાવના હોય જો એક દી ઓડીલ કે BM લઈને ન ફરો તો બોલવાનું બંધ કરી દો. મારો ભગવાન ભેળો હાલે યાર. શું કામ? ગરીબ કો મત સતાના, વો રો દેગા, उसका हबीब सुन लेगा. હું તમને શું કામ કહું છું એનું કારણ એ છે કે તમે કોઈને બોલવા માંડો, તમે કોઈની ઇન્સલ્ટ કરો, તમે કોઈને બે ફડાકા મારી લો, એ ગરીબ માણસ છે. એ જાહેર જગ્યા ઉપર કે કાંઈ પણ કોઈ જગ્યાએ તમને કંઈ કરી નહીં શકે. તમે સત્તાધીશ છો, તમે ગાડી લઈને નીકળ્યા છો, તમારી 5 ઓળખાણ છે, તમે બે ફડાકા મારી લો, બે ગાળ દઈ દો તો એ કાંઈ નહીં બોલે, સાંભળી લેવાનો. ગરીબ કો મત સતાના, વો રો દેગા. એની આંખમાંથી ખૂણામાં આહુડું પડી જાય કે અમારું કોઈ નહીં ત્યારે ને, ત્યારે અમારે સહન કરવું પડે ને, અમારી ઇન્સલ્ટ થાય મારા જાહેરમાં. ગરીબ કો મત સતાના, વો રો દેગા.
उसका हबीब जो सुन लेगा, एनो हबीब मारो रણુજા વાળો છે, એનો હબીબ એનો ભગવાન મારો ભોળો નાથ છે, ઓગળ નાથ છે. એ ભગવાનની આગળ જો બે આહુડા પાડી દે ને તમારી પેઢીનું નિકંદન નીકળતા વાર ન લાગે યાર. ગરીબ કો મસ્ત હતાના वो रो देगा, उसका हबीब सुन लेगा तो जड़मूड़ से खो देगा. गरीब को मत सताना, वो रो देगा. દુનિયામાં આગળ જવું હોય તો એકદી ગરીબને કોઈ દી હેરાન ન કરતા યાર. એને રિસ્પેક્ટ આપજો, એને માન આપજો, અને કાંઈ ન આપો તો કાંઈ નહીં, એનું અપમાન તો કરતા જ નહીં. તમે જિંદગીમાં પાછા નહીં પડો. જીવનમાં એવું નથી કે બધી મહેનત કરવાથી જ આગળ જવાય. અમુક વાતો જીવનમાં ઉતારી લ્યો તોય તમે જીવનમાં આગળ વ્યા જાઓ. અમુક સંતોની, મહાપુરુષોની, કથાકારોની કે કોઈ પણ કલાકાર સારી વાત કરતા હોય અને વાત જો આપણા હાડમાં ગળામાં લાગી જાય અને સવારમાં ફોલો કરીએ તોય ભગવાન આપણી ભેળો રહે. તોય આપણને ખબર પડે કે આ માર્ગે હલાય કે આ માર્ગે ન હલાય. સાચી સલાહ દેતા હોય, સાચું કહેતા હોય એવા ભાઈબંધને જ ભેળા રાખજો. પછી ગામમાં સરપંચની ચૂંટણી આવે ને તમને કે એકચ્યુઅલી લડી લેવાય. તમારે તમારી રીતે નક્કી કરવાનું લડવું કે ન લડવું. નકર ઈ ખહુરિયા મોભારાના નળિયા વેસાવી નાખે યાર. ઈ પાસા નો પડવા દે. હા લડી લ્યો, અમે બેઠા છીએ, મુંજાતા નહીં. ઈ નળિયા વેસાવી નાખે તમારા મોભારાના. ત્યાં સુધી પાસા નો પડવા દે. તમને એવું લાગે કે આપણે જીતશું, હા હારે થાય તો હારજીત છે, મેદાન છે, પણ તમારું માન સન્માન હોય તો લડજો. બાકી આજુબાજુ વાળાને કે લડી લેવાય, એકચ્યુઅલી લડી લેવાય, પછી તમે લડવા ઉતરો ને ઈ ક્યાં વયા જાય ઈ ખબર નથી રહેતી યાર. અમને તો અમારાનો અનુભવ છે, તમને તમારા પણ દગો દેશે યાર. એમ જીવનમાં મોટામાં મોટી નિશાળ અનુભવ છે યાર. અનુભવથી મોટી કોઈ નિશાળ છે જ નહીં. જેને અનુભવ કર્યો હોય એને પૂછી લ્યો તો ખબર પડે. અને ત્યારે આ છેલ્લી કડીમાં મારા શબ્દોને વિરામ આપતા પહેલા મારે આપની સામે ગાવું છે. ત્યારે ભૂષણ રામ નું ગાદી તનું મૂરત છે. આ છંદ એટલા માટે ગાઉં છું કે આજના સમયમાં, આજના જમાનામાં બે ભાઈના ભાગ પડે, જમીનના ભાગ પડે, સંપત્તિના ભાગ પડે. 5 કરોડ માટે, 10 કરોડ માટે હગા બે ભાઈ 10 કરોડ માટે, 5 કરોડ માટે, અરે હું માનું છું 50 લાખ સુધી જાઉં, કરોડોમાં નથી આપણે જવું. ભાગ પડતા હોય સમયમાં, બધા માટે નથી કેતો, જ્યાં બન્યું છે એના માટે બોલું છું. ભાગ પડતા હોય તો 50 લાખ કે 1 કરોડ માટે બે હગા ભાઈ પોતાના ફળિયામાં પાયા ખોદી દિવાલ ચણવાનું ચાલુ કરી દે કે મારે તારું મોઢું નથી જોવું. આ ભાઈ એમ કે મારે તારું મોઢું નથી જોવું. માત્ર 50 કે કરોડ રૂપિયા માટે થઈ એકબીજાના મોઢા જોવાના બંધ કરી દે, દિવાલ ચણી દો આડી, નથી જોવું મોઢું. ત્યારે હું આ છંદ એટલા માટે ગાઉં છું કે યાર કોકની રામાયણને તો વાંચજો. એક 50 લાખ કરોડ, 2-5 કરોડ ની વાત નથી, અયોધ્યાની ગાદીની વાત છે યાર. દશરથ તારો દરબાર એની એકદી ઇન્દ્ર પણ આશા કરે. ભગવાન ઇન્દ્રને એમ થતું હતું દશરથનો દરબાર મને મળ્યો હોત તો. ઈ જેથી પોતાના ભાઈને 14 વર્ષનો વનવાસ આપ્યો ને, લોભીઓ માણા હોય, પૈસા હોય, વાપરવા ગમતા ન હોય, એના ઘરે કોઈ મહેમાન આવે અને ઈ મહેમાન ભૂંડાએ હેરાન થતા હોય, એમ લોભિયાના ઘરે જેમ મહેમાન રજળતો હોય એમ 14 વર્ષ સુધી અયોધ્યાની ગાદી રજળતી હતી. ગાદીએ બેહવા વાળું કોઈ નહોતું. શું કામ? કે ભાઈ વગરનું ભેકાર મને કડવું લાગે કાગડા, મારો ભાઈ ન હોય તો અયોધ્યાની ગાદી હું ન બેહું. એ ભરત જ્યાં સુધી રામ અયોધ્યા પાછા ન આવ્યા ત્યાં સુધી ભરત ઇતિહાસ એનો ગવાહ છે. અયોધ્યાની ગાદી ઉપર ભરત બેઠા નથી, રામની પાદુકા હતી તે ઈ ગાદી પર મૂકી દીધી. આને ભાઈનો પ્રેમ કહેવાય યાર. 50 લાખ 25 લાખ આટલું અમારા તમારા મોઢા નથી જોવા, અરે તમારી ભલી થાય. આને પ્રેમ નો કહેવાય. પ્રેમ તો એને કહેવાય કે દશરથ તારો દરબાર જેની ઇન્દ્ર આશા કરે. ઈ રાજ જોવાની વાત તો એક બાજુ છે, રાજ ભોગવવા વાળા કેવા ભાગ્યશાળી છે. ઈ રાજને મૂકી દીધું તું મારા ભાઈ વગર, મારા અયોધ્યાની ગાદીએ ભરત બેહું નહીં, ભાઈ વગરનું ભેકાર મન કડવું લાગે કાગડા. આજે રામાયણમાં ભરત આપણને પ્રિય પાત્ર છે આપણું. કે ભાઈનો પ્રેમ જો હોય તો આપણે ભરતને વાંચવા પડે, ભરતને જોવા પડે. ત્યારે તમને મને ભાઈના પ્રેમની એક રેખા દેખાય. ત્યારે મને આ કડીમાં મન થાય કહેવાનું, કેવો હતો રાઘવ? રઘુકુળ ભૂષણ રામનું ગાદી તનું મૂરત હશે.
વિકટ વનમાં જઈ વસે જાગી સુતો આ ચાર હવે જો મામલો મેદાને પડ્યો છે સાહેબ મને ગૌરવ ઈ છે તમારા બધા ઉપર કે સાલું એક શબ્દ બોલું તમે ઉપાડી લેજો યાર અને હું ભગવાનને પ્રાર્થના કરું હે ભગવાન જો મારી ઈમાનદારીથી આ સ્ટેજ ઉપર બેઠો હોય તો મારી આંખમાં મારા પેટમાં કોઈ જ્ઞાતિવાદ ન આવવા દેતો યાર અને જેથી મારી આંખમાં જ્ઞાતિવાદ આવે ને તેથી મારી પડતી ચાલુ કરી દેજે મારે કાંઈ જરૂર નથી ચમરબતી સામે બેઠો હોય તોય ભલે અને ઝૂંપડા વાળો સામે બેઠો હોય તોય ભલે મને એક સરખો પ્રેમ દેખાય તો મારું ભજન છે કે આ સ્ટેજ ઉપર આવીને બોલું છું કારણ કે સાહિત્યકાર તરીકે મારી ફરજ બને છે કે મારામાં જ્ઞાતિવાદ ન હોવો પડે વાત રાજપૂતો નહીં કરું તો સારો ઇતિહાસ આ ઝૂંપડામાં રહેવા વાળો એનો મારે હકથી બોલવાનો અધિકાર છે અને એમાં જો કોઈ મને ના પાડવા આવે ને તેથી ડાયરા મૂકી દેવા છે કાં તો કરી લેવા છે આ ઇતિહાસ હોય સાચી વાત હોય અને સાચી વાત કરવાનો જો કોઈ વિરોધ કરે તો તમારે એની સામે લડવું પડે ઇતિહાસની વાતો કરો ઝૂંપડામાં રહેતો હોય રબારી હોય હું રણછોડ રબારીની વાત કરું છું પ્રોગ્રામ કોઈ પણ સમાજે હું ડભોઈમાં હમણાં બોલ્યો તો બરોડા આગળ એક ડાયરામાં હું બોલતો હોઉં છું ક્યાંય રબારીનું આયોજન હોય પણ શું કામ દેશને જરૂર હતી તેથી રણછોડ રબારી આ દેશ માટે 2 ડગલા આગળ હાલી અને ત્યાગ આપ્યો છે આવા જેને બલિદાન આપ્યા એટલે જેને સમર્પણ કર્યા છે એ ઝૂંપડામાં રહેતો હોય તોય ભલે બંગલામાં રહેતો હોય તોય ભલે હવેલીમાં રહેતો હોય તોય ભલે એને ન્યાય ન આપી શકી તો આપણા બોલવામાં ધૂળ પડે શું કામ કે આપણું કામ ન્યાય દિવારવાનું છે જે કલમે કવિતાઓ લખાણી જેને સારી વાતો લખી છે એ એક પાત્રને ગોતી અને અમે તમારી સામે સારી વાતો કરી છે કે પાત્રને ન્યાય મળે જેને સમર્પણ કર્યું છે જેને બલિદાન આપ્યું છે જેને ત્યાગ કર્યો છે ને નડવાનું કામ કર્યું એના કોઈ દી ઇતિહાસ ન લખાય એ તમારે નક્કી રાખવાનું આવડું મોટું સારું આયોજન થાય ને એમાં 2% એવા નીકળે એ તમારે નક્કી રાખવાનું તમે મોટા લગ્ન પ્રસંગ કરતા હોય સમૂહ લગ્ન કરતા હોય 1 દીકરી 5 દીકરી 25 દીકરીના લગ્ન કરતા હોય જે લગ્ન સમૂહ લગ્નની સમિતિ છે ને એ બધાને હું લાખ સલામ કરું છું કે તમારી કે મારી દીકરી માટે આપણે પૈસા ખર્ચી મોટા મંડપ નાખી અને બધું કરીએ પણ સાહેબ જે દીકરીનું દુનિયામાં કોઈ નથી જ્યાં લગ્ન થતા હશે હું એક સમાજની એક જ્ઞાતિની કે એક ધર્મની કે એક ગામની વાત નથી કરતો 18 વર્ણ માટે જ્યાં સમૂહ લગ્ન થાય જે સમૂહ લગ્નની સમિતિઓ છે જે યુવાનોમાં કામ કરતા છે ને લાખ સલામ છે આપણા માટે નહીં બીજાની દીકરીઓને પોતાની દીકરી માની માંડવા નાખવા ને એ તો મર્દના દીકરા કરી શકે રાકાનું કામ નથી યાર એ તો એ કરી શકે કોઈની દીકરીને પોતાની દીકરી માને કોઈની બેનને પોતાની બેન માની અને પેલા હાથ કરવા ને એ તો મરદનું કામ છે એ જેવા તેવાનું કામ નથી એ ગૌરવની વાત છે ત્યારે છેલ્લા યુવાનો માટે મને આયા સર્વ હિન્દુ સમાજ સમૂહ લગ્ન સમિતિ પાલનપુર સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ મા બાપ વિહોણા અને ગરીબ પરિસ્થિતિ આ જો બોલ્યો તા મને સામે આવ્યું 51 દીકરીઓના ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન ચોથો સમૂહ લગ્ન તારીખ 9/2 એટલે આ એકવાર જોરદાર તાળીઓથી આ બધાને વધાવી લ્યો યાર દુનિયામાં સારા કામ કરે ને એના માટે બે તાળી તો પાડો તો એને અંદરથી જીગર આવે કે મારે કંઈક કરવું છે મારે સારું કરવું છે ખરાબ કરે એના માટે નહીં ખરાબ કરે એને તો એક બાજુ મૂકી દો પણ સારા કામ કરતા હોય એને પ્રોત્સાહન આપો એનું સન્માન કરો એના સ્ટેજ ઉપર બોલાવી અને ખાલી સાલ ઓઢાડીને સન્માન કરો તો દુનિયા એમાંથી શીખે આવનારી પેઢીઓ એમાંથી શીખે કે આપણે આવું સન્માન જોતું છે આપણે આવું કરવું પડશે મને યાદ કરી આ ભુવાજી પણ બેઠા છે સિકોતર બાના કોના નામ લઉં ત્યારે આ છેલ્લી કડીમાં રઘુકુલ ભૂષણ રામ નું ગાદી તનું મૂરત હશે આજના પિતાની પાણવાઈ વિકટ વનમાં જઈ વસે ત્યાગી સુખો વૈભવ તડા સીતા વસે સહવાસમાં હવે સાંભળજો ત્યાગી સુખો વૈભવ તણા એક નહીં બે નહીં નાનો બંગલો મૂકો મને તમને નથી ગમતો
આને તો અયોધ્યાની ગાદી મૂકી દીધી, ત્યાગી સુખો વૈભવ તણા, સીતા વસે સહવાસમાં, અમ દેશની આવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. સાહેબ આપણને રામ જેવો બાપ મળ્યો છે. આ ભગવાન રામદેવજી જેવો બાપ મળ્યો છે. આપણી ધરતી એટલી ભાગશાળી છે. પૈસા રહેવા દો ને યાર, માલ એ તો મોહબ્બત હે યાર. તમે અખતરો કરજો. નવું ફ્રેશ બંડલ હોય ને, 50 નું હોય, 100 નું હોય, 500 નું હોય, કે ફોર એક્ઝામ્પલ 10 ની નોટનું, એની સ્મેલ લીજો તોય તમને મજા આવશે. આ પૈસાની તાકાત એવી છે. ઘણા વાતો કરતા હોય રૂપિયા હાથનો મેલ છે, એને કહેજો તમે લોન લેતા નહીં. તમને હાથનો મેલ લાગતો હોય અને તમને એમ જ લાગતું હોય કે આ મેલ ની ઘોડે પૈસા આવે છે, તમે લોન જ ન લેતા, રોકડે જ લઈ લો. માલ એ તો મોહબ્બત હે. ખુરશી ખાલી દુનિયામાં તો થાય તમારા ખીચામાં વજન હોય તો યાર, બાકી વજન ન હોય તો દુનિયા ન બોલાવે. નાણા વગરનો નાથિયો, નાણે નાથા લાલ. તમે તગડો એટલે રિક્ષા ઓલી સકડો આવે ને, એ તગો હાંકતા હોય તો તમારી ગામમાં કોઈ કિંમત ન કરે. એમ માને કે તો ગરીબ માણસ છે. નો ડાઉટ એ તો હાંકવા જેવું છે. ગરીબ માણસ હોય તો એની રોજી રોટી છે. સકડો હાંકવો એ કઈ ખરાબ વાત નથી, પણ માણસો એમ કે સકડો હાંકતા હોય તો એના સકડો હાંકવા વાળો તમે નક્કી કરો. રેન્જ રોવર ગામમાં રેન્જ રોવર લઈને નીકળે તો સલામ ન મારે દુનિયા, સલામ મારવી પડે. એટલે કીધું છે. હવે સાંભળજો, છેલ્લી વાત કરું. એક કાજીને બહુ પૈસા હતા, એની કૂતરી બીમાર પડી તો આખું ગામ ખબર પૂછવા આવ્યું. કૂતરીની ખબર પૂછો. સાંભળજો, કૂતરી એટલે ક્યાં કોઈ મોટી બ્રાન્ડ છે યાર. કાજીની કૂતરી. કાજી બહુ પૈસા વાળો હતો, બધે એનું ધિરાણ હતું. જેને જરૂર પડે ને કાજી આગળ જવું પડે, 2-5 હજાર લેવા, 10,000, 5-15 હજાર લેવા જવું પડે એની આગળ. એટલે કાજીને કૂતરી વહી ગઈ, બીમાર પડી કે વહી ગઈ, એટલે આખું ગામ ખરખરો કરવાયું. એ કે કાજીભાઈ એકચ્યુઅલી તમારી કૂતરીની તબિયત આમ નહોતી, તેમ નહોતી, બરાબર નહોતું, અમને ખબર પડી એટલે અમને એમ થયું તમારી સુધી જવું પડે. તમારી કૂતરી તો તમારી કૂતરી હતી યાર. કાજીને આખું ગામ, હોળી 10 જણા ટોળું જાય તો હોળી બજે 10 જણા આવ્યા. એ કે અમને ખબર પડી એટલે કાજીભાઈ અમારે તમારી કૂતરીની ખબર અંતર પૂછવા આવવું પડે. તમારી કૂતરી તો કૂતરી હતી યાર. શું કાજીની કૂતરીના આખા ગામે વખાણ કર્યા યાર. હવે કૂતરી હોય, એમાં ડિઝાઇન થોડી હોય યાર, કલરમાં થોડો ચેન્જીસ હોય, નો ડાઉટ. બ્લેક કલર હોય, વ્હાઈટ કલર હોય, કે બ્લેક એન્ડ વ્હાઈટ ભેગી હોય, બાકી એમાં કઈ માથે કઈ બીજું ત્રીજું, તોય આખું ગામ આવ્યું. શું કામ? કાજી આગળ માલ હતો. હોળી પાછું 10 જણા ગયા હતા, હોળી બીજું 20 નું ટોળું આવ્યું. કે એકચ્યુઅલી કાજીભાઈ તમારી કૂતરી તો ઓહો. આખા ગામે કૂતરીના વખાણ કર્યા. કાજીને સારું લગાડ્યું. શું કામ? કાજી પૈસા વાળો હતો. હવે સાંભળજો વાત, હવે દાંત કાઢવાની નહીં, સાંભળવાની વાત હવે આવે છે. આખા ગામે કાજીની કૂતરીના વખાણ કર્યા, ખરખરો કર્યો, કાજીને સારું લગાડ્યું. પણ એક દી એવો આવ્યો કે ખુદ ગરધણી માલદાર હતો ને, એનો માલિક, પૈસાનો માલિક, કાજી ખુદ ગુજરી ગયો. એની શમશાન યાત્રા નીકળી. કાગડા ઉડતા હતા, કોઈ નું આવ્યું. કૂતરીની ખબર પૂછવા આખું ગામ આવ્યું, વખાણ કરવા આવ્યું, ખબર પૂછવા આવ્યું, પણ કાજી ખુદ ગુજરી ગયો. અને શમશાને લઈ જતા તો કાગડા ઉડતા હતા. શમશાન યાત્રામાં કોઈ નહીં, ખરખરો કરવામાં કોઈ નહીં, ખાલી અગરબત્તી હળગતી હતી. અને કોઈ કીધું કે કેમ આમ? એ કે હવે તો કાજી વિયો ગયો, સારું લગાડવું કોને? આ દુનિયાનો નિયમ છે, રૂપિયા વાળાને સારું લગાડે યાર. ગરીબ માણા મરવા પડ્યો ને 10 કે હોય ને ભાઈ, તો ખબર પૂછવા દવાખાને હગાવાલા નથી જતા. અમે અનુભવ્યું છે. અને હવે સાંભળજો, રૂપિયા વાળાના છોકરાને આમ ઠહકું આવે ને, ત્યાં 15 જણા બેઠા હોય, કઈ અમારા લાયક હોય તો કેજો. શું કામ? પૈસા વાળો હોય. એટલે હું ગાંડો નથી થઈ ગયો કે આ બોલ્યા કરું છું, માલ એ તો મોહબ્બત હે, માલ એ તો મોહબ્બત હે યાર. અને આયા આખું આયોજન કરવા વાળા અમારો નારક દાદાનો પરિવાર છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો નારસિંહ દાદાને. 1800 જણાનો પરિવાર. તમે હિસાબ તો કરો. અને ભગવાનને પ્રાર્થના કરું કે આવો આવો પરિવારમાં હપ રાખજો, બીજા તિરાડ નો પાડીને લઈ જાય યાર. કે નારસિંહ દાદાનો આખો પરિવાર જે છે 1800 હોય, 1800 માંથી 2100 થાય, પણ એવો હપ રાખજો, કોઈના બાપની તાકાત નથી કે એમાં કોઈ તિરાડ પાડીને નીકળી જાય. કદાચ એક હાકલો કરે તો આવા ઉભા રહી જાય સામે. આવો પડકારો ને આવી એકતા રાખજો. એકતા નહીં હોય તો દુનિયામાં લાંબુ ટકાશે નહીં યાર. બધા એને ભેળા રાખજો પાછા. અને રાજપૂત સાચો ઈ જ કહેવાય, બધા સમાજને સાથે લઈને હાલે યાર. એની આંખમાં કોઈ દી ઝેર ન હોય. અને હવે આ વાત તમને કરું કે રૂપિયાની વાત આવી એટલે રૂપિયાનો છંદ ભેળો ગાઈ નાખું એટલે તમને પુરાવો આપી દઉં, પૈસા હોય તો શું થાય.
અને આ ગામમાં એટલા ડમ્ફર છે તમને નહીં ખબર હોય 12-13 વર્ષ પહેલા હું ડમ્ફર વાળો હતો યાર. તેથી મેં ડમ્ફર લીધેલું. મારે એમ કે એક ડમ્ફર લઉં એટલે એમાંથી પાછા 1 ને 2 ને 3 ને 4 ને એમ કરતા કરતા પછી એ પૂકી જાવ, મારે કઈ તકલીફ નહીં. એટલે હું ઘણી વાર કહું છું કે આ મોટા સાધન છે, આયોજન કરજો યાર. આ ડમ્ફર વાળા છે આ ગામમાં, અને બધાને એવું નથી લેણું હોય, ઘણા લેણું છે યાર. આ તો બહુ સારા એવા બિઝનેસો ચાલે છે અને બધા ડમ્ફર વાળા છે. એટલે હું એ કહી દઉં છું, જોજો આ ડમ્ફર વાળાની ઝપટે ચડતા નહીં કોઈ યાર. આ તમારી આગળ ઓડી મર્સિડીઝ બીએમ સામું ડમ્ફર આવે તો આપણે 2 ટાયર ઉતારી લેવાના. આ ડમ્ફર વાળાની ફૂલ તૈયારી હોય મોરે મોરો મારવાની યાર. આપણે નહીં સામું હાલવાનું. ડમ્ફર સામે ક્યારે ન હલાય. ડમ્ફર તો ડમ્ફર છે યાર, એને કાંઈ ફેર ન પડે. એને ગમે એટલું તમે ગમે વાહન ભટકે, ડમ્ફરને ખોબોય ન પડે. ખોબા તો આપણા ઉપડી જાય. એટલે હું હૃદયથી કહું છું બધા સમજદાર ડાયરો છે, જ્યારે ક્યારેક આવી હવાની વાત હું કરતો હોઉં છું, પણ વાત તો આપણો મૂળ તો સાહિત્યનો જીવું છું. વાત તો મારે સાહિત્યની કરવાની હોય. આ તો આનંદ કરવા માટે આપણે ક્યાંક બીજા ત્રીજા ટોપિકની વાતો કરીને ઘડીક હસીએ, આનંદ કરીએ, પણ છેડે તો આપણું સાહિત્ય એ જ આપણા માટે અમૃત છે. ત્યારે મને આ પૈસા માટે આ છંદ લખેલો. હવે સાંભળજો આના શબ્દો તો મજા આવશે. પૈસાની તાકાત શું છે, શું કીધું? ખાલી થઈ જાય, કારણ કે રૂપિયા વાળો માણસ છે. અને બીજી કડી સાંભળજો, બુદ્ધિ નથી તલભાર. બુદ્ધિ હોય જ નહીં, સમજદારી જેવું તત્વ ન હોય તો સલામું દુનિયા ભરે. બુદ્ધિ વગર ન હોય તો દુનિયા સલામું મારે. શું કામ? એની આગળ પૈસા છે, ભલે બુદ્ધિ ન હોય. હવે સાંભળજો શબ્દો કેવું લાગે છે. પૈસા તણો જો હોય ભરે. હવે મૌન થઈ મન બાર મનમાં ઘણો મૂંઝાવું છું. સ્વાર્થ ભર્યા સંસારમાં રાખો ભરો રામનો, રાખો ભરો રામનો. પાંડવો પણ જે તે સમયે આ ધરતી ઉપર આવેલા છે. પવિત્ર ભૂમિ છે ઉંબરીનું ફાદર. પાંડવો આવેલા છે આયા. અને ત્યારે એ નોખા નોખા છુપા વેશમાં કોઈ કાપડનો વેપાર કરતા, આવું ઇતિહાસ કે છે. એ જે વાંચ્યું એના પ્રમાણે હું તમને કહું કે જ્યારે છુપા વેશમાં પાંડવો રહેતા હતા અને ત્યારે આ કાપડિયા હનુમાન બિરાજે છે. આયા મેં વાંચ્યું ત્યારે મને ખબર પડી કાપડિયા હનુમાન પણ એવો જાગતી જ્યોત બિરાજે છે. હું રાધનપુરની ઘણી વાત, આ બનાસકાંઠાની વાત કરું કે રાધનપુરના નવાબ આવ્યા, રાધનપુરની સલ્તનત આવી, અને તો બાપુના હાથનો મૂકેલો 500નો પાણો કોઈનાથી આંખો ન થયો. ત્યારે રાધનપુરના નવાબે એટલું કીધું હતું, બાપુ મને એ તો કહો કે એવું કયું જાદુગર કર્યું કે તમારો મૂકેલો 500નો પાણો આંખો ન થાય? તેથી આપણા દેશનો રૂખડિયો સાધુ, આ દેશનો સનાતન ધર્મને માનવા વાળો સાધુ પ્રેમદાસ બાપુ ગોદડિયા એનું નામ હતું. એ પ્રેમદાસ બાપુ ગોદડિયાએ પડકારો કરીને કીધું હતું કે આ રાધનપુરના નવાબ, તારી સલ્તનત ને કહી દે તાકાત હોય અજમાવી લે. આજ મારે જોવું છે કે મારો હનુમાન બેઠો છે કે નથી બેઠો આયા. અને આખી સલ્તનત તૂટી ગઈ. 500નો પાણો આઘો ન થયો. ત્યારે પ્રેમદાસ બાપુ ગોદડીયાએ કીધું હતું રાધનપુરના નવાબને, મેં જયારે આમ પાણો ઉપાડ્યો ને, એ પાણો ઉપાડી અને મનોમન આંખ બંધ કરીને એટલું કીધું હતું કે જો તું મારો હનુમાન હોય ને તો અહીંથી ડગલું દેતો ને આજ ભલે થઈ જતા પારખા. આજે હજી જાવ રાધનપુરમાં, હનુમાન હજી બેઠો છે. પ્રેમદાસ બાપુ ગોદડિયાનો બેહારેલો એવો જ હનુમાન આ કાપડિયા હનુમાન બેઠા છે. ત્યારે બે કડી તમારા માટે છેલ્લે હનુમાન ચાલીસાની કાપડી હનુમાનજી માટે લઈ લો. ત્યારે તો જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જાય કપીશ વિહુલો કબ જાગર. રામદૂત
अदलित बल धामा जंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंजित केसा બેનો ભેટો ક્યાં થયો? આંખની ઓળખાણ નહોતી. ત્યાં હનુમાનનો ભેટો છે. ભગવાનને વનવાસ આપ્યો ત્યારે સાંભળજો, કપીએ આખા કુળને હોમ્યું. કપી એટલે ભગવાન હનુમાનજીનું આખું કુળ તેને ભગવાન રામજી માટે હોમી દીધું. અને તોય કોઈ દી એવું ન કીધું મેં આમ કર્યું. એને એમ કીધું હું તો ભગવાનનો દાસ છું. અને સાતી ચીરી એને રામ દેખાડ્યા, સાંકળ્યા એના સુર. હનુમાને આમ સાતી ચીરી રામના દર્શન દુનિયાને કરાવ્યા. હું તો એનો દાસ છું. હનુમાન તો મારી સાતીમાં છે. આવો ભગવાન હનુમાનજી મહારાજ હતો. ત્યારે મહાત્મા તુલસીદાસજી લખે છે, કેવો છે મારો હનુમાન? હે કાપડિયા હનુમાન, તો સૂક્ષ્મ રૂપ ધારી હાથ કાવા, વિકટ રૂપ ધારી રંગ જગાવા. પ્રેમ રૂપ ધારી અસુર સવારે, રામચંદ્ર કે કાજ સવારે. નિસ્વાર્થ ભાવે, સ્વાર્થ નહીં કે હું કંઈક લઈ લઉં, હું આનું આટલું કરું એટલે મને કંઈક આપી દે, એ નહીં. હનુમાનજી મહારાજે ભગવાનને પ્રેમ કર્યો ને નિસ્વાર્થ ભાવે કર્યો હતો. અને રામની આંખમાં આહુડું પડ્યું ને હનુમાન જોઈ નથી શક્યા. લક્ષ્મણને મૂર્છા આવી, મેઘનાથનું બાણ લાગ્યું. અને જ્યારે ભગવાન રામનો રોવણ હાર એ તો રોતા ને રાજી કરે. આ તો વાલપના વ્યવહાર થી રોઈ દેખાડે રામજી. ભગવાને તો દુનિયાને દેખાડવા માટે આહુડું પાડ્યું હતું. ભગવાન તો રામ હતો, સનાતન ધર્મનો બાપ છે. એને આહુડું પાડવાની જરૂર ન પડે, લંકાના મૂળિયા ઉખેડી નાખે. પણ ભગવાન સંસારમાં આવ્યા હતા, સંસારના નિયમને ફોલો કરવા પડે. એટલે ભગવાનના પાપણના પડદા ભીના થઈ ગયા. હવે સાંભળજો, ત્યારે રામે કીધું તું, લક્ષ્મણને મૂર્છા આવી ગઈ. રામ બોલે ન બોલે પેલા હનુમાન બોલ્યા કે કોતો ઉડગન મતું, કોતો રત્નાકર ડારું, કોતો જાવું પાતાલ શેષ નાગ માસુકી સહારું. અરે કોતો જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, અને સકલ સકલ બલ જોર સબ દૈતન કો મારું. હનુમંત કહે સુન રામ પ્રભુ, મેં બાનરી હતી કરું કે આખી લંકા ઉખાડ કે આખી લંકાના મૂળિયા ઉખેડી નાખી દઉં. એકવાર આ પાડો તો. આવો પ્રેમ મિત્રમાં, આવો પ્રેમ સગા સંબંધીમાં કરજો કે જેમાં કોઈ સ્વાર્થ ન હોય. નારખન દાદા પરિવાર માટે મને 2 કડી બોલવાની કીધી. અરે 15 કડી બોલું તો મારું મોઢું ન ભરાય યાર. ઈ પરિવાર થાય. અને હજી કહું છું, તમે આ પરિવાર ઉપર એવા ભગવાન હનુમાનના કાપડી, હનુમાનના ખમકારા રે, ઓગણનાથના ખમકારા રે, ભગવાન રામદેવજી મહારાજના ખમકારા રે.
ક્યાં વાકેલા પગ મૂકે ને એનું થઈ જાય અને પગ મૂકે ત્યાં શું કામ? રાણો પગ મૂકે ને મારવાડ હોય એમાં બીજી વાત ન હોય યાર. અને આ નારકંડ દાદાના એવા ખમકારા રે અને વાત હમણાં કરી એમ કે 1800 માણસોનો પરિવાર આ જમાનામાં સમૂહમાં રહેવું ભેળું રહેવું બહુ અઘરું છે. છતાંય જો આ બધું જોતું હોય ત્યારે આપણને રાજીપો અને બોલવાનું મન થાય કે આવીને આવી એકતા બધાયમાં ભગવાન મારો હનુમાનજી મહારાજ કાયમ જાળવી રાખે. ત્યારે दीना तुम्हारा मंत्र विभीषण माने ढंग स्वर भय सब जग जाने મોહબ્બતમાં ભગલો થઈ જશે. હા ફરમાઈશો એટલી બધી છે કે એકચ્યુઅલી રાત રોકાવું પડે એવું છે. પણ હવે સાંભળજો, મળે છે નદીયું સમંદર ને એના નીર તો જોવો અને મન તો મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જોવો યાર. અને હવે સાંભળજો આ કડી આમાં મને ફરમાઈશ મોકલી કે ચકલા બાજ નો બને. હવે તમે જાણો છો કે કંઈક પ્રસંગોપાત આપણે બોલતા હોય પછી એકને એક વાત બહુ જાજુ બોલ્યા કરી તો દુનિયાને એમ લાગે કે આમાંય વાયડા આવી ગઈ છે યાર. હું તો ક્રાંતિનો માણસ છું, ટાણું આવે ને બોલો બરાબર છે, પછી બોલ બોલ કરવાથી કોઈ મતલબ હોતો નથી. તમે તો સમજદાર છો આયા. પણ હવે સાંભળજો, મારે જે વાત કરવી છે છેલ્લો પ્રસંગ મને ગમે છે. આજ પણ તમે પાલતાણાના પાદરમાં કોક દી આંટો મારજો. ભાવેશભાઈ અલ્પેશભાઈ બે ભાઈ બેઠા છે. શું બારોટોએ સમર્પણ કર્યું છે. હું બોલ્યો એકવાર પ્રોગ્રામમાં કે એક ભાઈબંધ બારોટને બનાવી લેજો, એટલે મને બીજા દી ફોન આવ્યો કે તમે એવું ડાયરામાં બોલ્યા કે ભાઈબંધ બારોટને બનાવી લેજો, તેનું કઈ દેવાજભાઈ કારણ ખરું? મેં કીધું હા. અને ત્યારે મેં વાત કરેલી બીજા દિવસે ડાયરામાં કે જેથી જરૂર પડી ને તેથી ખાલી હિન્દુસ્તાન માટે નહીં, 91ના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ જીતી ગયા અને ઘોરીને હરાવી દીધો. એક વર્ષ પછી મોહમ્મદ ઘોરી પાછો યુદ્ધ કરવા માટે પાછો આવ્યો. 92ના યુદ્ધમાં જેથી ઘોરી હારી ગયો, 91ના યુદ્ધમાં પૃથ્વીરાજ જીત્યા, ઘોરી આવ્યો. 92ના યુદ્ધમાં પાછા ઘોરી જીત્યો અને પૃથ્વીરાજ ચૌહાણ હાર્યા. એટલે પૃથ્વીરાજ ચૌહાણને કેદ કરી લીધા. કેદ કરી અને અફઘાનમાં લઈ જતો મોહમ્મદ ઘોરી. અને તેથી એક બારોટ ચંદબરદાય બારોટ એનો ભાઈબંધ ભેળો હતો અને એમ કીધું તું હવે જીવતાય ભેળાસી મરતાય ભેળાસી, હવે મારાથી હાથ મુકાય નહીં. અફઘાનમાં લઈ ગયા બે ભાઈબંધને કીધું બારોટ જીવ વાલો હોય તો રોકાઈ જાવ. અરે ચૌહાણ જીવ વાલો હોત તો તમારી ભેળો હાલું નહીં, હવે મોત પસંદ છે મને. અફઘાનમાં આવ્યા, તમે આખી કથા જાણો છો. અફઘાનમાં આવ્યા પછી પૃથ્વીરાજ ચૌહાણની આંખું ફોડી નાખવામાં આવી, આંખના રતન કાઢી લેવામાં આવ્યા. અને પછી ચંદબરદાય બારોટે કીધું કેવડા સમાચાર આપ્યા કે એક મોકો મારા પૃથ્વીરાજ ચૌહાણને આપો. આ દેશની હિન્દુસ્તાનની રાજપૂતાઈ કેવી છે, હિન્દુસ્તાનનો ક્ષત્રિય કેવો હોય, એ ઘોરી તારામાં તાકાત હોય, તારામાં દમ હોય, તારા બાવડામાં બળ હોય. એક મોકો મારા ચૌહાણને આપી દે, પૃથ્વીરાજને આપી દે. એક મોકો કે સાંભળજો બારોટને કેટલો એના ભાઈબંધ ઉપર ભરોસો હતો. એક મોકો આપી દો. અને ત્યારે મોહમ્મદ ઘોરીએ કીધું કે એક મોકો આપું છું, એક જ તીર, હાથમાં ધનુષ હતું, એક તીર આપું, બીજું તીર નહીં, ત્રીજું નહીં, 1 ને 2 3 ને 4 ને 5 નહીં, એક તીર આપું છું, એક મોકો આપું છું. કહી દો તમારા રાજપૂતને કેવળ હોય કરી લે મને. અને તેથી પૃથ્વીરાજ ચૌહાણને આંખું હતી નહીં, આંખના રતન તો કાઢી લીધા હતા. અને તેથી આ બારોટે પડખે આવીને એટલું કીધું કે ચૌહાણ એક મોકો લીધો છે, એક તીર લીધું છે, અને હું જે દુહો બોલું અહીંથી, મને તારી મર્દાનગી ઉપર ભરોસો છે, મને તારી મર્દાનગી ઉપર ભરોસો છે પૃથ્વીરાજ ચૌહાણ. હું તારો ભાઈબંધ છું અને મને મારા ભાઈબંધ ઉપર ભરોસો ન હોય, મારા ભાઈબંધના બળને ઓળખતો ન હોય, મારા ભાઈબંધને હું જાણતો ન હોય, એવું કોઈથી બને નહીં. કે પણ બારોટજી, એ કે બારોટજીની વાત રહેવા દો. ચૌહાણ એક મોકો છે આજ, કાં તો દુનિયામાં રહેવું છે અને કાં તો ડંકો મારી નીકળવું છે. પણ જોજે ચૌહાણ હો, કે આપી દો મને હાથમાં ધનુષ. અને પૃથ્વીરાજ ચૌહાણની આંખના રતન નથી,
આંખના ડોળા નથી. રાજપૂતાની તાકાત તમે જુઓ. એક તીર, એક ધનુષ પૃથ્વીરાજ ચૌહાણના હાથમાં આવ્યું, ક્યાં ઠેર 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 કરીને જ્યાં ચડાવ્યું આ બાજુ. હવે સાંભળજો, બારોટ બોલ્યા છે અલ્પેશભાઈ. એ કાનમાં આવીને એટલું કીધું, ચૌહાણ હું એક દુહો બોલું છું. ઈ દુહાના શબ્દો સાંભળી લેજો. તમારા કાનમાં તમારે આંખ નથી તો તમારે આંખ હોય તો તમે જોઈ શકો તમારો દુશ્મન આ બાજુ ઊભો છે, આ બાજુ ઊભો છે, કે આ બાજુ ઊભો છે, કે આ બાજુ બેઠો છે. આંખ તો નથી ચૌહાણ. એક દુહો બોલું છું, એ દુહો સાંભળી લેજો. અને હવે કહું છું એ સાંભળી લેજો કે જે દુહામાં હું બોલું છું એ શબ્દો સાંભળજો ચૌહાણ. એટલા અંતર ઉપર તમારો દુશ્મન, તમારો એકનો નહીં, મારો દુશ્મન ઈ ન્યા બેઠો છે. ચૌહાણ એક જ મોકો છે. અને આ બાજુ ચંદબરદાય બારોટે કીધું કે 4 બાસ 24 ગજ 8 અંગુલ પ્રમાણ તાપે બેઠો સુલતાન. પૃથ્વીરાજ ચૌહાણ એક બાણ ચૌહાણ ઇન્દ્રાસન પાયો, એક બાણ ચૌહાણ અર્જુને કર્ણ સહાર્યો. એક જ બાણ હતું. કુરુક્ષેત્રના મેદાનમાં કર્ણને ધરબી દીધો. એ બાણ એક જ હતું. ઇન્દ્રાસન પાયો, એક જ બાણ હતું. અને હવે સાંભળી લો, એક જ બાણ છે તમારી આગળ. 4 બાસ 24 ગજ 8 અંગુલ પ્રમાણ તાપે બેઠો સુલતાન. આટલા અંતર ઉપર સુલતાન છે તમારાથી. 4 બાસ 24 ગજ 8 અંગુલ પ્રમાણ તાપે બેઠો સુલતાન. અબ મત ચૂકો ચૌહાણ, એ પૃથ્વીરાજ ચૌહાણ. અને ત્યાં તો સાહેબ હવે તમને શું વર્ણન જેની આગળ કરું. ત્યાં તો પોતાના જમણા પગનો ઢીસણ વાળી અને ઠેર 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 કરીને જ્યાં છોડ્યું, ત્યાં તો જ્યાં મહમદ ઘોરી બેઠો તો એને ઉરાડીને ધરબીને પાડી દીધો. અફઘાનની ધરતીમાં મારીને પછાડીને નાખી દીધો. તો આંખના રતન નતા. હવે તમે નક્કી કરી લો, પૃથ્વીરાજ ચૌહાણને આંખ હતી નહીં અને અફઘાનમાં ઘોડીને મારી નાખે તો આંખ હોત તો એવું નથી લાગતું કે આપણો ક્ષત્રિય આખા અફઘાનને ધમરોળીને પાછો વયો આવે, એમાં બીજી વાત ન હોય. અને તેથી બારોટને કીધું તું કે બારોટ હવે ભેળા જીવાનું ભેળા મરવાનું. તેથી બારોટ ભેળા કામ આવી ગયા. એક નહીં, પોતાના ભાઈબંધ માટે જો શહીદી કોઈ આપી હોય તો એ પૃથ્વીરાજ ચૌહાણ માટે ઇતિહાસ એનો ગવાહ છે. બારોટ ભેળો આવ્યા છે. ખાલી મિત્રતા નિભાવવા માટે નહીં, સારું લગાડવા માટે નહીં. ટાણું આવ્યું તેથી પોતાનું ખોળિયું ખાલી કરી દીધું. બે ભાઈબંધ તેથી અફઘાનની ધરતીમાં પોતાના ખોળિયા ખાલી કરી દીધા. દુશ્મનના દેશમાં પણ પાછી પાની ન કરી. એટલે મેં કીધું, એમ કહું છું કે એકાદો ભાઈબંધ બનાવી લેજો. અને જાઓ પાલિતાણાના પાદરમાં દાદુ બારોટ નામનો મરદ માણા, જેના પગથિયે માથાના બલિદાન હજી બોલે છે. ઇતિહાસ ક્યારેક વાંચો તો ખબર પડે. એક પગથિયું નહીં, 2 પગથિયા નહીં, પગથિયે દાદુ બારોટ સમર્પણની કદાચ કથા તમે વાંચો ક્યારેક. આવા ઇતિહાસ, આવી ધરોહર આપણા દેશમાં પડી છે. ત્યારે મારે જાજુ કઈ તમારી આગળ કેવું નથી. તમે આટલા બધા કીર્તન સાંભળતા ને એટલે મને એમ થયું હજી અડધી કલાક થઈ લો, હારી 2 વાતો કરી લઉં. આગેલા ચાલે છેલ્લી કડીમાં તમને ગમશે ને મને ગમશે. આજે બોર્ડર ઉપર તમે જાઓ ને, આપણા માંડવામાં બધા નીચે શાંતિથી આનંદ કરીએ છીએ. ડાયરો માંડવા, સવારમાં આરામ કરશું, હોળી પાસે જાગશું, આવું બધું આપણે કરતા હોઈએ છીએ. પણ બોર્ડર ઉપર ભરી બંદૂકે આપણા આર્મીના જવાનો બેઠા છે. કોઈ દી આર્મીએ જ્ઞાતિવાદ કર્યો એવું સાંભળેલું? એ રેજિમેન્ટ હોય, રાજપૂત રેજિમેન્ટ, શીખ રેજિમેન્ટ, આ બધી હોય કે એવું તમે સાંભળ્યું બોર્ડર ઉપર જ્ઞાતિવાદ છો ને હામાં બાંધાય? કોઈ દી નહીં હોય. ત્યાં તો એમ કે ભારત મારો છે, હું ભારતનો છું. આજે બોર્ડર ઉપર જાઓ તમે, ભરી બંદૂકે બેઠા છે. ત્યારે મને એક કડી એમના માટે યાદ આવે છે, શહીદો માટે. ગરવી ગુજરાતની ગાથા જાગી લુડાય પાણી જામા થા.
રામદેવજી મહારાજની હરિ ઓમ નમઃ પાર્વતી પતાય હર હર શ્રી બજરંગ ગૌશાળા રણાવાડા જાગીર એક બહુ ગૌ સેવાનું સારું કામ કરે છે. એને પણ એકવાર જોરદાર તાળીઓથી અહીંથી વધાવી લ્યો. જ્યાં જ્યાં ગૌ સેવાના કાર્યો થતા હોય, જ્યાં જ્યાં સારા કામ થતા હોય, એટલે હજી બીજી વાર કહું છું, બજરંગ ગૌશાળા રાણાવાડા એક જબરજસ્ત કામ કરે છે. એને પણ જોરદાર તાળીઓથી હજી એકવાર વધાવી લ્યો. જ્યાં આપણી માતૃભૂમિના સનાતન ધર્મના સારા કામ થતા હોય એ બધા યુવાનોને લડાવજો, એને પ્રોત્સાહન આપજો, એની માટે બે તાળીએ પાડજો અને સારા કામ કરતા હોય સન્માન કરજો, જેથી કરીને આવનારી પેઢી એમાંથી કંઈક શીખીને જાય.